જય મહાદેવ કન્યા એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાની એકતા તમારા ધોરણ 9 ની સ્પોર્ટ્સ કોચ. બાળકો, ગયા લેક્ચરમાં આપણે અષ્ટાંગ યોગના 8 અંગોમાંનો એક અંગ એટલે કે પ્રથમ પગથિયું જોઈ ગયા. કયું હતું? તો કે યમ. એના પણ આપણે 5 પ્રકારો જોઈ ગયા. કયા કયા 5 પ્રકારો હતા? તો એમાં પહેલું હતું અહિંસા. અહિંસા એટલે કે કોઈને શારીરિક અથવા તો માનસિક કષ્ટ ન પહોંચાડવું, એને અહિંસા કહેવાય છે. બીજો પ્રકાર હતો સત્ય. સત્ય એટલે કે હંમેશા સાચું જ બોલવું. ત્રીજો પ્રકાર હતો અસ્તેય. અસ્તેય એટલે કે ચોરી કરવી નહીં. ચોથો પ્રકાર હતો બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્માની આરાધના કરવી અથવા તો બ્રહ્મચર્યનું પાલન કરવું. અને પાંચમો પ્રકાર હતો અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કે જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ કરવો નહીં. તો આજે આપણે આપણા યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ્યપુસ્તકમાં જ્યારે પણ આપણો આ લેક્ચર આવે ત્યારે બધાની પાઠ્યપુસ્તક સામે હોવી જોઈએ. તો એમાં અષ્ટાંગ યોગમાં આપણે આપણું બીજું પગથિયું એટલે કે નિયમ વિશે માહિતી મેળવીએ. તો નિયમમાં યમની જેમ જ 5 પ્રકારો આપેલા છે. કયા કયા પ્રકારો આપેલા છે જોઈએ. તો જો અહીંયા આપેલું છે નિયમ અને એના 5 પ્રકારો. તો નિયમમાં પહેલો પ્રકાર છે શૌચ, બીજો છે સંતોષ, ત્રીજો છે તપ, ચોથું છે સ્વાધ્યાય અને પાંચમું છે ઈશ્વર પ્રણિધાન. આ વિશે આપણે માહિતી મેળવવાની છે. આ 5 પ્રકારો વિશે આપણે વિગતવાર સમજીએ. સૌથી પહેલો પ્રકાર કયો છે? તો કે શૌચ. તો શૌચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય. આ શૌચ કે શુદ્ધિ 2 પ્રકારની હોય છે, અલગ અલગ. તો કયા 2 પ્રકાર હોય છે? તો કે બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. આ 2 પ્રકાર છે એ શૌચના પ્રકાર છે. માત્ર સ્નાનાદિ ક્રિયા જેવી શુદ્ધિ એ બાહ્ય શુદ્ધિ છે. આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવું એ કેવી શુદ્ધિ ગણાય છે? તો કે બાહ્ય શુદ્ધિ ગણાય છે. વ્યક્તિત્વના બાહ્ય પ્રદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ જરૂરી છે. વ્યક્તિ માટે શરીર ચોખ્ખું રાખવું એ તો જરૂરી જ છે, પણ સાથે સાથે આંતરિક એટલે કે તમારું મન એ ચોખ્ખું રાખવું પણ ખૂબ જ જરૂરી છે. એ આંતરિક શુદ્ધિ ગણાય છે. શરીરની સાથે મનની શુદ્ધિ, મેં હમણાં જ તમને કીધું કે બાહ્ય શુદ્ધિમાં શરીરની આવે છે, આંતરિક શુદ્ધિ મનની આવે છે. એટલે શરીરની સાથે મનની શુદ્ધિ એટલે કે અભિમાન, ઈર્ષા, રાગ, દ્વેષ, દુઃખ, તમામ દૂષણોને દૂર કરવા આંતરિક પવિત્રતા કે શુદ્ધિ જ યોગનો પ્રથમ નિયમ છે. અભિમાન, ઈર્ષા, રાગ, દ્વેષ અને દુઃખ આ બધા છે એ આપણી આંતરિક શુદ્ધિ છે. એ આપણા આંતરિક દૂષણો છે. તો એ જે આંતરિક દૂષણો છે એને દૂર કરવામાં આવે તો એ શેના દ્વારા દૂર થાય છે? તો એ છે એ યોગ દ્વારા દૂર થાય છે. યોગ કરવાથી આપણે શરીરની તો શુદ્ધિ થાય જ છે, સાથે સાથે મનની પણ શુદ્ધિ થાય છે અને મનના જે દૂષણો છે એ બધા દૂર થાય છે. તો યોગ છે એ પ્રથમ નિયમ છે. અહીંયા આપણે નિયમનો પહેલો પ્રકાર જોઈ ગયા શૌચ. હવે આવે છે નિયમનો બીજો પ્રકાર. એનું નામ છે સંતોષ. આ સંતોષ છે એ બીજો પ્રકાર છે. તો એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. સંતોષ એટલે જે છે અને જેવું છે એમાં પ્રસન્નતા અનુભવવી. સંતોષ એટલે કે આપણી પાસે જે કાંઈ પણ વસ્તુ છે અને જેવી વસ્તુ છે, ઈશ્વર દ્વારા જે કાંઈ પણ આપણે મળેલું છે, જે સ્થિતિમાં મળેલું છે એમાં આપણે આનંદ અનુભવીએ અને પ્રસન્નતા અનુભવીએ, એને સંતોષ કહેવામાં આવે છે. શરીરને ટકાવવા માટે સંતોષ એ અત્યંત ઉપયોગી અંગ છે. પોતાના શરીરને ટકાવવા માટે સંતોષ છે મનની શાંતિ છે એ એક અભિન્ન અંગ છે, અગત્યનો અંગ છે. સંતોષ એ સુખનું મૂળ અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે. મનથી આપણે સંતોષ અનુભવીએ તો આપણે જીવનમાં સુખી જ થઈએ છીએ, સુખને સુખ જ મળે છે. જે છે એમાં જ આપણે જીવતા શીખવાનું છે. અને ઈચ્છા છે એ દુઃખનું મૂળ છે. આપણે આપણી ઈચ્છા કરતા આપણે વધારાનું જે માગીએ તો એ આપણે દુઃખનું, કારણ કે એ ક્યારેક પૂરું થઈ પણ શકે અને ન પણ થઈ શકે, એટલે એ દુઃખનું મૂળ છે. તો હંમેશા આપણે સુખી થવું હોય તો આપણે શું કરવું જોઈએ? મનને સંતોષ આપવો જોઈએ.
તેથી સંપૂર્ણ સુખી થવું હોય તો મન, વચન અને કર્મથી સંતોષી જ બનવું પડે. આપણે આપણા જીવનમાં સુખ જ જોતું હોય તો આપણા મન, આપણું વચન અને આપણા કર્મથી આપણે સંતોષ અનુભવવો જોઈએ, જેથી કરીને આપણે જીવનમાં છે આપણે સુખી બની શકીએ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે. આપણું જીવન કેવું હોવું જોઈએ? તો કે સાદગી ભર્યું હોવું જોઈએ. અને આપણું લક્ષ્ય કેવું હોવું જોઈએ? તો કે ઉચ્ચ વિચાર દ્વારા પ્રાપ્ત થવું જોઈએ. તો એ સંતોષનું મૂળ લક્ષણ છે. સંતોષી હંમેશા પ્રસન્નતા સાથે આનંદમય જીવન જીવે છે. સંતોષી માણસ છે એ પ્રસન્નતા સાથે એક ખુશનુમા ભર્યું આનંદમય જીવન જીવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રસન્નતાને ટકાવી રાખવી એ યોગનો બીજો નિયમ છે. કોઈ પણ ગમે એવી પરિસ્થિતિ હોય, ચાહે સુખ હોય ચાહે દુઃખ હોય, એમાં આપણે આપણી પ્રસન્નતા ટકાવી રાખવા માટે, સંતોષ ટકાવી રાખવા માટે એ યોગનો બીજો નિયમ છે. હવે યોગનો આપણે ત્રીજો નિયમ જોઈએ. તો યોગનો ત્રીજો નિયમ છે તપ. આપણે તપ વિશે માહિતી મેળવીએ. અત્યારે આપણે યોગના બે નિયમો વિશે માહિતી મેળવી ગયા. તો કયા કયા બે નિયમો હતા? તો પહેલું હતું સોચ અને બીજો નિયમ હતો સંતોષ. આ બે નિયમો જોઈ ગયા. હવે આપણે ત્રીજો નિયમ જોઈએ તપ. તપ શબ્દ તપ ધાતુ પરથી બનેલ છે. તપ નામની ધાતુ છે એના ઉપરથી તપ શબ્દ બનેલો છે. તમે તપ વિશે તો જાણો જ છો બધા. તપ, તપસ્યા આ બધા સમાનાર્થી શબ્દો છે. આગળ વધીએ. જેનો અર્થ તપવું એવો થાય છે. જેમ સોનાને તપાવવાથી તેમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય છે અને સોનું શુદ્ધ બને છે. તમે જોવો છો કે પૃથ્વીના પેટાળમાંથી આપણે ઘણી બધી પેદાશો મળે છે. તો એમાં સોનું પણ મળે છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે, એને તપાવવામાં આવે છે, તો એમાં જે અશુદ્ધિઓ રહેલી છે એ અશુદ્ધિઓ બધી દૂર થાય છે અને સોનું છે એ શુદ્ધ બને છે. આ તપ શારીરિક તથા માનસિક રીતે ફળની આશા વિના કરવું આવશ્યક થાય છે. જો આપણે જીવનમાં તપનો અનુભવ કરવો હોય તો શારીરિક અને માનસિક બંને રીતે થાય છે અને ફળની આશા રાખ્યા વિના નિસ્વાર્થ રીતે મન, વચન અને કર્મથી કરેલા તપથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નિસ્વાર્થ એકે પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર આપણે મન, વચન અને કર્મથી જો તપ કરવામાં આવે તો દરેક સિદ્ધિઓ આપણે પ્રાપ્ત થઈ શકે છે. તપનો એક અર્થ છે જીવનમાં આપણે નક્કી કરેલા ઉચ્ચ ધ્યેયોની પ્રાપ્તિ માટે શારીરિક, માનસિક પરિશ્રમ કરવો. વર્તમાન સમયમાં આ અર્થ વધુ યોગ્ય બને છે. તપનો બીજો અર્થ કયો છે? તો કે જીવનમાં આપણે જે કંઈ પણ ઉચ્ચ ધ્યેયો, આપણા લક્ષ્યો જે કંઈ પણ છે એ આપણે નક્કી કરેલા છે, તો એ પ્રાપ્ત કરવા માટે શારીરિક અને માનસિક પરિશ્રમ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ. તો વર્તમાન સમય એટલે કે હાલના સંજોગોમાં આ અર્થ વધુ યોગ્ય બને છે. તો આ હતો આપણો ત્રીજો નિયમ તપનો. હવે આપણે જોઈએ આપણો ચોથો નિયમ. તો આપણો ચોથો નિયમ કયો છે? તો સ્વાધ્યાય. સ્વાધ્યાય નામ આવ્યું તો બધાને ખ્યાલ જ, જે કોઈ પણ ધર્મ પાળતા હોય તેમાં અલગ અલગ સ્વાધ્યાય આવે છે એવો અર્થ થયો, ખરું ને? પણ અહીંયા કંઈક જુદી જ રીતે અર્થ થાય છે. તો ચલો એ વિશે જોઈએ. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. સ્વ એટલે પોતાનું, પોતાની જાતે જે કંઈ પણ આપણે અધ્યયન કરીએ કે આગળ વધવા માટે જે કંઈ પણ પરિશ્રમ કરીએ એને સ્વ અધ્યયન કહે છે, અથવા તો એને વધારે પડતું જ્ઞાન મેળવવું એને અધ્યયન કહે છે. પોતાના જીવનના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. બરોબર ને? સ્વ એટલે પોતાનું થયું અને અધ્યયન એટલે જીવનમાં જે કંઈ પણ આપણે જ્ઞાન ઉતારવાનું છે એને સ્વ અધ્યયન એટલે કે સ્વાધ્યાય કહેવામાં આવે છે. વ્યક્તિ સ્વાધ્યાયથી જ પોતાના સ્વને ઓળખી શકે છે. સ્વાધ્યાયના માધ્યમ દ્વારા જ વ્યક્તિ પોતાના સ્વ એટલે કે પોતાની જાતને ઓળખી શકે છે. તેને ત્રણ રીતે સમજી શકાય છે. કોને ત્રણ રીતે સમજી શકાય છે? તો કે સ્વાધ્યાયને. સ્વાધ્યાયની ત્રણ રીતો છે. એમાં પહેલી રીત છે વેદ શાસ્ત્રોનું વાંચન. તમારી ઘરે ધાર્મિક પુસ્તકો હોય જ છે, તો વેદ છે તો ચલો જી મને કહો આપણે કેટલા વેદ છે? રાઈટ, 4 વેદ છે. કયા કયા? ઋગ્વેદ, સામવેદ,
અથર્વવેદ અને યજુર્વેદ આ 4 વેદ છે. તો વેદો અને શાસ્ત્રોનું વાંચન, ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાથી આપણે સ્વનો અનુભવ થાય છે. બીજું છે વાંચેલા વિષયોનું ચિંતન કરવું. વાંચેલા વિષયોનું ચિંતન, તમે કોઈ પણ ધાર્મિક પુસ્તકો વાંચો અથવા તો તમારો વિષય એની બુક્સ તમે વાંચો, એના વિશે માહિતી મેળવો છો, તો એનું ચિંતન કરવું એટલે કે રટણ કરવું અથવા તો મનન કરવું અથવા તો એમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો, આ એનું બીજું છે વાંચેલા વિષયનું ચિંતન કરવું. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ઈશ્વર નામ જપ. એટલું જ નહીં, પોતાના સ્વભાવનું અંતઃકરણ નિરીક્ષણ કરવું એ પણ સ્વાધ્યાય છે. ફક્ત ઈશ્વરના નામનું જ રટણ કરવું એવું જરૂરી નથી, પરંતુ સ્વભાવ, જે ખુદનો સ્વભાવ છે એનું નિરીક્ષણ કરવું એ પણ સ્વાધ્યાય જ છે. સ્વાધ્યાયથી મન અંતર્મુખી બને છે. યોગમાં પ્રગતિ માટે સ્વાધ્યાય છે એ આપણો ચોથો નિયમ છે. યોગમાં પ્રગતિ કરવી હોય તો એમાં સ્વાધ્યાય પણ જરૂરી છે, એ આપણો ચોથો નિયમ છે. હવે આપણે જોઈએ પાંચમો નિયમ. પાંચમો નિયમ આપણો છે ઈશ્વર પ્રણિધાન. તો પ્રણિધાન એટલે શું? તો કે પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને ધારણ કરવો કે ઈશ્વરને સ્થાપિત કરવો. ઈશ્વરને ધારણ કરવું એટલે કે એના રટણ કરવું અથવા તો ઈશ્વરને સ્થાપિત કરવો અથવા તો સ્થાપના કરવી. પરંતુ યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ જવું. યોગની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઈશ્વર પ્રણિધાન એટલે શું? તો કે ઈશ્વરને સંપૂર્ણ રીતે આપણે સમર્પિત થઈ જવું. તદુપરાંત જે પણ ફળ કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તે પણ ઈશ્વરના ચરણમાં અર્પિત કરી દેવી. યોગ કરવાથી, સાધના કરવાથી આપણે જે કંઈ પણ ફળ અથવા તો આપણે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય એ આપણે ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવું અથવા તો એને ભેટ કરી દેવું. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી યોગાભ્યાસમાં સરળતા રહે છે. આપણે ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો યોગમાં આપણે પ્રગતિ રહે છે અથવા તો યોગમાં આપણે સરળતા રહે છે તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આમ ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. ઈશ્વર પ્રણિધાન એટલે શું? તો કે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી અથવા તો ઈશ્વરને આપણે સંપૂર્ણ સમર્પિત થઈ જવું. તો બાળકો, આપણે નિયમના પણ 5 પ્રકારો જોઈ ગયા. તો નિયમના કયા કયા 5 પ્રકારો હતા? તો કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આગળ જોઈએ યમ નિયમનું મહત્વ. આપણે જે યમ અને નિયમ બંનેના જે 5 પ્રકારો જોઈ ગયા એનું આપણે મહત્વ પણ હવે જોઈએ. આજના જટિલ સમયમાં યમ નિયમનું પાલન કરવું ખૂબ જ કઠિન છે. જટિલ સમય એટલે કે વ્યસ્તતાભર્યું જીવન. આ વ્યસ્તતાભર્યું જીવન જીવવા માટે આપણે યમ નિયમનું પાલન કરવું જોઈએ, પણ એ પાલન કરવું એ પણ આપણા માટે ખૂબ જ કઠિન છે. પરંતુ ક્રમશઃ અભ્યાસ દ્વારા તે અસંભવ તો નથી જ, પણ આનો જે વ્યવસ્થિતપૂર્ણ આપણે અભ્યાસ કરીએ તો આ અસંભવ છે નહીં. શું અસંભવ નથી? તો કે યમ નિયમનું પાલન કરવું. યમ અને નિયમ દ્વારા જ વ્યક્તિના આંતરિક ચરિત્રનું ઘડતર થાય છે. યમ અને નિયમના પાલન કરવાથી વ્યક્તિનું આંતરિક ચારિત્ર છે એનું ઘડતર થાય છે. વ્યક્તિમાં રહેલા ગુણ કે દોષનું સાચું દર્શન યમ અને નિયમ દ્વારા જ જાણી શકાય છે. વ્યક્તિમાં જે કંઈ પણ ગુણ અથવા તો દોષ રહેલા છે એ જાણવા માટે પણ યમ નિયમ ઉપયોગી છે. યોગનું અંતિમ લક્ષ્ય સુખ, શાંતિ કે પરિપૂર્ણતા છે. યોગનું અંતિમ લક્ષ્ય કયું છે? તો કે સુખ, શાંતિ અને પરિપૂર્ણતા. ત્યારે વ્યક્તિએ પોતાના વર્તન કે વ્યવહારમાં માત્ર બાહ્ય દ્રષ્ટિએ નહીં પરંતુ આંતરિક દ્રષ્ટિએ પણ મન, વચન અને કર્મથી યમ નિયમનું પાલન કરવું જોઈએ. વ્યક્તિગત વ્યવહારમાં વ્યક્તિએ માત્ર આંતરિક રીતે નહીં પણ બાહ્ય રીતે પણ મન, વચન અને કર્મથી આપણા આ જે યમ અને નિયમ છે એનું પાલન કરવું જોઈએ. એ અષ્ટાંગ યોગનો મૂળભૂત પાયો છે. શું મૂળભૂત પાયો છે? તો કે યમ અને નિયમ છે એ અષ્ટાંગ યોગનો મૂળભૂત પાયો છે. આ પ્રથમ 2 પગથિયા દ્વારા જ સાધક આગળ વધી શકે છે. યમ અને નિયમ આ 2 પગથિયા દ્વારા જ સાધક છે એ આગળ વધી શકે છે. શેમાં આગળ વધી શકે છે? તો કે યોગ
દ્વારા સાધના કરવામાં આગળ વધી શકે છે. 5 યમ અને 5 નિયમ. આપણે યમના 5 પ્રકાર જોઈ ગયા અને નિયમના 5 પ્રકાર જોઈ ગયા. આ 5 પ્રકારના પાલનથી વ્યક્તિ મનોશારીરિક રીતે યોગના આગળના અંગો જેવા કે આસન અને પ્રાણાયામ માટે પરિપક્વ બને છે. આપેલા પ્રથમ 2 પગથિયા છે એનું આપણે પાલન કરવાથી વ્યક્તિ છે એ આગળના પગલા એટલે કે કયા છે તો કે આસન અને પ્રાણાયામ એમાં એ પરિપક્વતા મેળવી શકે છે. યમના પાલનથી ઉત્તમ સામાજિક વાતાવરણ સર્જાય છે, જ્યારે નિયમથી વ્યક્તિના વ્યક્તિગત ગુણો ખીલે છે. યમના પાલનથી શું થાય છે તો કે ઉત્તમ વાતાવરણ સર્જાય છે સામાજિકમાં, અને નિયમના પાલનથી તો કે વ્યક્તિનું ખુદ વ્યક્તિગત ઘડતર થાય છે. તો બાળકો અહીંયા આપણે યમ અને નિયમનું પૂર્ણ કર્યું. બાકીનું જે કંઈ પણ વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.